નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે ગુજરાતમાં 25 અને 26 સપ્ટેમ્બરે યલો એલર્ટ, ભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગળ વાત થશે વાહન ચાલકો માટે સૌથી માઠા સમાચાર સામે આવ્યા છે. આ રાજ્યોમાં આજે વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે. ત્યારે આગળ વાત થશે રેઇનકોટ અને સ્વેટર બંને કાઢી લેજો, હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. ત્યારે આગળ વાત થશે પોલીસની પ્લેટ લગાવીને કારમાં દારૂની પાર્ટી જોવા મળી હતી. ત્યારે આગળ વાત થશે સાવધાન થઈ જાઓ, રાજકોટ જેતપુર નેશનલ હાઈવે બની ગયો છે જોખમી. નકલી સ્કૂલ મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે આગળ વાત થશે હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ અપાઈ છે. હવે મિત્રો, સમાચારો વિસ્તારથી. દેશમાં એક તરફ ટ્રાફિકના નિયમોનું કડક અમલીકરણ થઈ રહ્યું છે, તો બીજી તરફ શીખ સમુદાય માટે આ નિયમો મામલે છૂટછાટ અપાઈ છે. જેમાં ખાસ કરીને હેલ્મેટ પહેરવા મામલે શીખ સમાજના લોકોને તેમાંથી છૂટ અપાઈ છે. જો તમે શીખ સમાજમાંથી આવો છો તો વાહન ચલાવતી વખતે હેલ્મેટ નહીં પહેરો તો કોઈ જ દંડ કે પોલીસ અટકાવશે નહીં. ખાસ કે શીખ સમાજના લોકો પાઘડી પહેરતા હોવાથી તેમના માથે હેલ્મેટ ફિટ બેસતું નથી. આથી છૂટછાટ આપવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નકલી સ્કૂલ મામલે તપાસનો ધમધમાટ. રાજકોટના ગોંડલ રોડ ઉપર ખોડિયારનગરમાં મધુવંશ સ્કૂલ પાસે ધોરણ 1 થી 8ની મંજૂરી જ હોવા છતાં ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હોવાની જાગૃત નાગરિકોના નામે લેખિત રજૂઆત કરી હતી. જેથી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 2 અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે કે આ સ્કૂલમાં ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને મંજૂરી વિના ભણાવવામાં આવતા હશે તો આ સ્કૂલ સામે પગલાં લેવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાવધાન, રાજકોટ જેતપુર નેશનલ હાઈવે બની ગયો છે જોખમી. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ ધોવાઈ ગયા છે. ઘણા માર્ગોની એવી સ્થિતિ છે જ્યાંથી લોકોને પસાર થવું પણ જોખમી છે. ત્યારે રાજકોટ અને જેતપુરનો નેશનલ હાઈવે માર્ગો પણ જોખમી બન્યા છે. ભારે વરસાદથી આ માર્ગ સંપૂર્ણ ધોવાઈ ગયો છે. હાઈવે પર ઠેર ઠેર મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે, જેના કારણે અકસ્માતનો ભય પણ જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસની પ્લેટ લગાવીને કારમાં દારૂની પાર્ટી. ગુજરાતમાં દારૂબંધી રોકટોક વગર પીવામાં આવતા હોય તેવા કિસ્સાઓ અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે દારૂબંધી હોવા છતાં સુરતમાં દારૂબંધીના ધજાગરા ઉડતો કિસ્સો સર્જાયો છે, જેમાં પોલીસની નેમ પ્લેટવાળી ગાડીમાં દારૂ પીતા શખ્સો ઝડપાયા છે. લોકોએ વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કરતા પોલીસે આ મામલે કાર ચાલક વિરુદ્ધ 2 ગુના નોંધીને ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેઇનકોટ અને સ્વેટર બંને કાઢી લેજો, હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે. બંગાળની ખાડીમાં ફરી એકવાર લો પ્રેશર સર્જાયું છે, જેના કારણે મેઘો સટાસટી બોલાવશે. અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ જામશે. તો બીજી બાજુ અંબાલાલ પટેલે કાતિલ ઠંડીની પણ આગાહી કરી છે. એટલે કે વરસાદ બાદ તરત જ કાતિલ ઠંડીનો અનુભવ પણ થનારો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ રાજ્યોમાં જોરદાર વરસાદની શક્યતા. દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસું વિદાય લઈ રહ્યું છે, પરંતુ કેટલાક સ્થળોએ હજુ પણ વરસાદ ચાલુ છે. દરમિયાન હવામાન વિભાગે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત, આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ગોવા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને કેરળના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા વર્ણવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાહન ચાલકો માટે સૌથી માઠા સમાચાર. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેના ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારો રાતથી જ વધી ગયો છે. ટોલ ટેક્સ એજન્સીઓ દ્વારા ભારે વાહનોમાં ટોલ ટેક્સમાં 1.5 ગણો વધારો થઈ ગયો હોવાથી વાપીના ટ્રાન્સપોર્ટરોમાં રોષની લાગણી જોવા મળી છે. વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેની હાલત પણ ખરાબ છે. ઠેર ઠેર ખાડા પડ્યા છે. આથી એ વાહનોને નુકસાન પણ થઈ રહ્યું છે.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં 25 અને 26 સપ્ટેમ્બરે યલો એલર્ટ સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ સાથે જોરદાર વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે. સાથે સાથે સમગ્ર ગુજરાતમાં 25 અને 26 સપ્ટેમ્બરે અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે, એટલે કે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાતા આ પ્રકારનું વાતાવરણ પણ જોવા મળી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સલામત સવારી, એસટી હમારી અને ખીચોખીચ ભરાણી. હાલ એક વિડીયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો છે. જે વિડીયોમાં પાવી જેતપુરના કુંડલ ગામેથી પાવી જેતપુર આવતી બસમાં 35 સીટની બસમાં 115 જેટલા મુસાફરો ભરેલા છે. લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. દરરોજ બસમાં 100થી વધારે મુસાફરો હોય છે, જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગ્રામજનો વધુ બસ ફાળવવા માટે તંત્રને અપીલ પણ કરી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જગતના તાત માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં એરંડાની ખેતી કરતા 20,000 ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાના બિયારણો અને ઓર્ગેનિક ખાતર પૂરું પાડીને તેમને મદદ કરવા માટે હવે NK પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ વારે આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય ગુજરાતના વિવિધ જિલ્લામાં એરંડા જેવા મહત્વના પાકની ઉપજ અને નફાકારકતા વધારવાનો છે. વધુ સારા ઇનપુટ પૂરા પાડીને ખેડૂતોને સશક્ત બનાવવા તથા ટકાઉ ખેતી પદ્ધતિઓનો પ્રોત્સાહન આપવા માટે મદદરૂપ થશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાશ્મીરમાં BSF જવાનોથી ભરેલી બસ ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. કાશ્મીરના બડગામમાં એક મોટો અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ BSF જવાનોથી ભરેલી બસ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. બસ પડી જવાના સમાચાર મળતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. રાહત કર્મીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિન્દુ યુવતીનું બ્રેઇન વોશ કરીને ધર્મ પરિવર્તનનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. યુપીના કૌસંબી જિલ્લામાં એક સગીર હિન્દુ છોકરીનું બ્રેઇન વોશ કરીને ધર્મ પરિવર્તનનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. ઇજહાર નામના યુવકે છેલ્લા 5 વર્ષથી એક સગીર છોકરીને પ્રેમની જાળમાં ફસાવીને તેનું બ્રેઇન વોશ કરીને ઇસ્લામ કબૂલ કરાવ્યો હતો. ત્યારબાદ સગીરાએ બુરખો આપવામાં આવ્યો હતો અને તેના પર કુરાન વાંચવા માટે પણ દબાણ કરવામાં આવ્યું હતું. સગીરાના પિતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિચિત્ર પ્રેમ કથા. સાડી અને બનેવી 6 વર્ષથી પ્રેમમાં ગળાડૂબ. સુરતના કોસંબામાં સાડી સાથે પ્રેમ સંબંધ રહેલા બનેવીનું 4 ઈસમોએ અપહરણ કર્યું છે. પોલીસે ગણતરીની મિનિટોમાં જ આરોપીઓની ચુંગાલમાંથી બચાવ્યો હતો. મુખ્ય આરોપી જે યુવતી સાથે પ્રેમ સંબંધ હતો તે યુવતીનો બનેવી લગ્નનો વિરોધ કરતા પિતરાઈ ભાઈઓ સાથે મળીને અપહરણનો પ્લાન ઘડ્યો હોવાનું સામે આવ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે ભોગ બનનાર છેલ્લા 6 વર્ષથી તેની સાડી સાથે પ્રેમ સંબંધમાં હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સગીર સંતાનને વાહન આપ્યો તો માતા પિતા દંડાશે. અમદાવાદમાં હવે સગીર વયના લોકોને વાહન ચલાવતા પકડાશે તો પોલીસ તેઓના માતા પિતા સામે કાર્યવાહી કરશે. જિલ્લા શિક્ષણ અધિકારી, શહેર ટ્રાફિક પોલીસ અને RTO સોશિયલ ડ્રાઈવ કરશે. શાળાઓ વિદ્યાર્થી માટે જવાબદારી લે એ માટે અમદાવાદ ગ્રામ્ય DEOએ પરિપત્ર કર્યો છે. જો કે આ મામલે અમદાવાદ RTOએ જુલાઈ મહિનાથી જ કાર્યવાહી શરૂ કરી દીધી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.